નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવેલા છે। તો મોબાઈલમાંથી જાતે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક વિડીયોમાં માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઇન્ડિયન પોસ્ટ। હવે જેવું તમે ઇન્ડિયન પોસ્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.indianpost.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ટપાલ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં મિત્રો જે વેકેન્સીનો જે ઓપ્શન જોવા મળશે તે વેકેન્સીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું તમે વેકેન્સીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે નીચે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમને ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં ડિક્લેરેશન આપેલ છે તે વાંચી અને મિત્રો અહીં તમને એક ક્લિક હિયરનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે જીડીએસ ની જે નવી વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો અગત્યની તારીખ છે તે આપેલી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ અત્યારે શરૂ કરી દેવામાં આવેલી છે। મિત્રો અહીં રજીસ્ટ્રેશન છે તે 31 જાન્યુઆરી 2026 થી શરૂ કરવામાં આવેલ છે અને 14 ફેબ્રુઆરી 2026 સુધી તમે રજીસ્ટ્રેશન છે તે કરાવી શકશો। તે સિવાય અરજી ફોર્મ છે તે અરજી ફોર્મ 2 ફેબ્રુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવશે અને 16 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો, ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તે સિવાય ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો મિત્રો 18 ફેબ્રુઆરી થી લઈ અને 19 ફેબ્રુઆરી 2026 સુધી તમે જે ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો કરી શકશો। પરંતુ હાલ અત્યારે મિત્રો રજીસ્ટ્રેશન શરૂ છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તો તેના માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ક્લિક હિયર ટુ રજીસ્ટર। તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। એમાં ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। જેવા તમે મોબાઈલ નંબર ટાઈપ કરશો એટલે સામે સેન્ડ ઓટીપી નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ઈમેલ આઈડી ટાઈપ કરશો એટલે તેની સામે પણ સેન્ડ ઓટીપી નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેન્ડ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક 6 ડિજિટ નો ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તમે જે મેલ આઈડી આપેલ છે તેના ઉપર પણ એક 6 ડિજિટ નો ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ઓટીપી વેરીફાઈ કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તમારે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે। ધોરણ 10 ની માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। તમારી જે તે જન્મ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જે તે જેન્ડર હોય તે જેન્ડર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર। ત્યાર પછી મિત્રો તમારા પિતા અથવા તો વાલીનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા માતાનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારી જાતિ એટલે કે કેટેગરી કઈ છે, તમારે જે કેટેગરીમાં અરજી ફોર્મ ભરવું હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં તમને એક કમ્પ્લીટ નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કમ્પ્લીટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો એટલે તમને મિત્રો એક રજીસ્ટ્રેશન નંબર છે તે આપી દેવામાં આવશે। તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક આઈડી એટલે કે રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે અને સાથે સાથે એક પાસવર્ડ પણ આપવામાં આવશે। તે આઈડી પાસવર્ડ વડે ફોર્મ ભરવા માટે તમારે લોગિન કરવાનું રહેશે, પરંતુ હાલ અત્યારે તમે લોગિન નહીં કરી શકો। અરજી ફોર્મ જ્યારે 2 ફેબ્રુઆરી થી શરૂ થશે કે આવતીકાલથી જ્યારે અરજી ફોર્મ શરૂ થશે ત્યાર પછી તમે મિત્રો તમારું લોગિન છે તે પોર્ટલ ઉપર કરી શકશો। હાલ અત્યારે મિત્રો તમે ખાલી રજીસ્ટ્રેશન છે તે કરી શકશો।
રજીસ્ટ્રેશન મિત્રો 14 ફેબ્રુઆરી 2026 સુધી તમે કરી શકશો અને અરજી ફોર્મ છે તે 2 ફેબ્રુઆરી થી લઈ 16 ફેબ્રુઆરી સુધી તમે ભરી શકશો. તો આવી રીતે મિત્રો ટપાલ વિભાગ દ્વારા જે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી રજીસ્ટ્રેશન કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.